તો અમરેલીથી સમાચાર, જ્યાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી અને રાજ્યપાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। મંત્રી, સાંસદ, ધારાસભ્યો કાર્યક્રમમાં હાજર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ તકે સંબોધન કર્યું। તેમણે કહ્યું કે વિભાજનની ઘડી ખૂબ જ કઠિન હતી। અંગ્રેજો સત્તા લાલચોએ ભાગલા પાડ્યા। હરિયાણા, પંજાબ પર સૌથી વધુ અસર થઈ। પરિવારો એકબીજાથી વિખૂટા પડ્યા। યુવા પેઢી ઇતિહાસ ન ભૂલે। વિદેશી તાકાતો આજે પણ ભાગલા માંગે છે તેવું રાજ્યપાલે કહ્યું હતું। लाखों लोग मौत के घाट उतार दिए गए। इतनी निर्दयता, इतना भीषण खून खराबा उस घटना ने इस देश के लोगों को दिया। देश के टुकड़े भी हुए, कितने लोगों का जीवन भी चला गया। ये आदमी की कितनी छोटी सोच है। मनुष्यता और मानवता कराती ऐसा विविध दृश्य वो था। ऐसी घटनाएं जो कौमें भुला देती हैं, उनका भविष्य कभी उन्नत और सुरक्षित नहीं रहता। हम आभारी हैं प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी की, जिन्होंने उस काल की उस गहन संवेदना को समझा। भाइयों और बहनों, समझदार लोग वो होते हैं जो अपने अतीत से सीखते हैं, वर्तमान को समझकर आगे बढ़ते हैं और भविष्य के निर्माण की योजना बनाते हैं। અમરેલીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું કે વિભાજનની ઘટના ક્યારે પણ નહીં ભૂલાય। 14 ઓગસ્ટ 1947ના રોજ દેશનું વિભાજન થયું। સિંધી સમાજ ભારત આવવા મજબૂર થયો। વિભાજનમાં અનેક પરિવારો વિખેરાયા। એક રાતમાં ઘર જમીન છોડ્યા। વિભાજનની વેદના ક્યારે પણ નહીં ભૂલાય। 14 ઓગસ્ટે વિભીષિકા સ્મૃતિ દિવસ। આઝાદીના ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ પાછળ એક એવું દર્દ છુપાયેલું છે તે દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી। 1947માં 15મી ઓગસ્ટની સવારે ભારતમાં આઝાદીનો નવો સૂરજ ઉગ્યો। તેના બરાબર એક દિવસ પહેલા દેશનું વિભાજન થયું હતું। 14મી ઓગસ્ટ 1947નો એ દિવસ ભારતના ઇતિહાસનો અત્યંત કરુણ દિવસ છે। તે દિવસે માત્ર જમીનના ટુકડા નહોતા થયા, પણ લાખો પરિવારો વિખેરાઈ ગયા હતા। લાખો લોકોએ પોતાના ઘર, બાર, ખેતર અને સદીઓ જૂના સંબંધો એક જ રાતમાં છોડીને જતું રહેવું પડ્યું। વિભાજનના એ દિવસનું દુઃખ આજે પણ અનેક ભારતીયોના હૃદયમાં કારમો ઘા બનેલું છે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 1947ની એ વિભાજનની એ દાસ્તાન હાલની અને આવનારી પેઢીની સ્મૃતિમાં રહે, આઝાદી મેળવવા દેશે ચૂકવેલી મોટી કિંમતનું સ્મરણ રહે, તે માટે 2021થી 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરાવી છે।